તમારા જીવનમાં પછડાટ આવશે. દુનિયાનો કોઈ વેપારી કે કોઈ ધંધો એવો નથી કે જેણે પછડાટ પીછેહટ ન જોઈ હોય. તો ફેલિયર્સ તો પાર્ટ ઓફ લાઈફ છે, આવશે. હાઉ ટુ હેન્ડલ ઇટ, એને કેવી રીતે આપણે સંભાળવું. પ્રમુખ સ્વામી મહારાજને અમારી બીએપીએસ સંસ્થાને લંડનમાં હેરોમાં એક ભવ્ય મંદિર બાંધ્યું તો અમે જમીન લીધી. હું વાત કરું છું 1990-92ની વાત. ભારતીય સંસ્કૃતિનું એક આદર્શ પ્રદર્શન ત્યાં મૂકવું હતું જેથી આપણી સંસ્કૃતિનો પરિચય થાય. એ જમીન અમે લીધી ને આજુબાજુ લોકોએ અમારી ઉપર કેસ કર્યો કે અહીંયા રાત્રે 12 વાગ્યા સુધી આ લોકો ઢોલ નગારા વગાડશે ને અમારી શાંતિ છીનવાઈ જશે. પશ્ચિમમાં લીગલ પ્રોસેસમાં એક સિગ્નેચર કેમ્પેન પણ હોય. અમે અને પ્રતિસ્પર્ધી બંને જણા નેબરહુડમાં પડોશીમાં સિગ્નેચર કેમ્પેનમાં ગયા કે કોણ વધારે સિગ્નેચર લઈ આવે છે. સ્વાભાવિક છે, એ લોકો સ્થાનિક હતા, અમે તો પરદેશી હતા, વધારે સિગ્નેચર એ લોકોને મળી. એટલે કોર્ટનું જજમેન્ટ આવ્યું કે બીએપીએસ સંસ્થા અહીંયા મોટું મંદિર નહીં કરી શકે. એક સ્વપ્ન હતું પ્રમુખ સ્વામી મહારાજનું. પ્રમુખ સ્વામી મહારાજ વડોદરામાં હતા, લંડનથી અમારા ટ્રસ્ટી એમને ફોન કર્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા અને હવે આપણે ત્યાં પ્રોજેક્ટ નહીં થઈ શકે. જો એક સેટબેક આવ્યું ને, એક ઝાટકો આવ્યો ને, પ્રમુખ સ્વામી મહારાજ એકદમ સ્થિર રહ્યા. અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામીએ દ્રશ્ય નજરે જોયેલું. પહેલું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. આ વિચાર તમને ખૂબ સ્થિર કરી શકશે. નોકરી ધંધા વેપારમાં કદાચ ક્યાંક ખોટ આવે તો પહેલો વિચાર આ કરવો કે જેવી ભગવાનની ઈચ્છા. બીજો વિચાર પ્રમુખ સ્વામી મહારાજે પ્રદર્શિત કર્યો કે આપણે તો આપણો પુરુષાર્થ, આપણી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે તમામ કરેલા, હવે જે પરિણામ આવે એ આપણે સહર્ષ સ્વીકારી લેવાનું. એક્સેપ્ટન્સ ઇઝ અ બિગ વેલ્યુ. આપણો પુરુષાર્થ આપણે વ્યવસ્થિત કરી લેવાનો, બુદ્ધિ શક્તિ આવડત મૂકીને, પછી જે પરિણામ આવે એ સ્વીકારવાની તૈયારી રાખવાની. અને ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે નક્કી કર્યું છે કે ત્યાં કરવું છે એટલે કરવું જ છે. બીજી જમીન શોધવાનું ચાલુ કરી દો. બીજી જમીન શોધી નિસ્તેનમાં મંદિર બન્યું અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું કે લંડનનું બીએપીએસ મંદિર એ દુનિયાની 8મી અજાયબી છે. એટલે ઘાને ઝાટકા આવે ને એ વખતે ગભરાઈ નહીં જવાનું, મૂંઝાઈ નહીં જવાનું, વધારે હિંમતથી દોડવાનું. મનુષ્ય દેહમાં ખૂબ તાકાત મૂકેલી છે ભગવાને. તમને આશ્ચર્ય થશે કે જે કર્મચારીઓને 25 કરોડનો પગાર હોય, 50 કરોડનો પગાર હોય, 100 કરોડનો પગાર હોય, એવા કર્મચારીઓ છે આ પૃથ્વી ઉપર જેના વાર્ષિક પગાર 50 કરોડ, 75 કરોડ, 100 કરોડ, 200 કરોડના છે. એટલે કે રોજનો 50 લાખ રૂપિયાનો પગાર એ માલિક નથી, એવા કર્મચારીઓ પૃથ્વી ઉપર છે. એક વ્યક્તિ મારા મિત્ર છે, એનો પગાર લગભગ 20 કરોડ રૂપિયા છે વર્ષે. સાહજિક અમે બેઠા હતા, મેં પૂછ્યું કે તમારો ઇન્ટરવ્યુ નીકળે? તો કે નીકળે ને. તો એમાં જે કેન્ડિડેટ આવે ને પ્રશ્ન શું પૂછે અને પ્રશ્ન પૂછનાર વ્યક્તિ કોણ હોય? કારણ કે 20 કરોડનો પગાર એટલે વ્યક્તિને ઓછામાં ઓછા 15-20 વર્ષનો અનુભવ હોય, 40-50 હજાર કર્મચારીઓ દુનિયાના 60 દેશોમાં એ સંભાળતા એના સીઈઓ હોય અને 40-50 હજાર કરોડ, 70-80 હજાર કરોડના વહીવટ એ દર વર્ષે એમને કરતા હોય. એટલે એને વહીવટના અનુભવમાં કોઈ પૂછવાનું જ નથી. એટલે મેં એમને પૂછ્યું તમને ઇન્ટરવ્યુમાં પૂછે શું? તો એમણે બહુ જ સરસ વાત કરી કે અમને ઇન્ટરવ્યુમાં એક જ પ્રશ્ન પૂછે અને 1 કલાક સુધી અમારે એનો જવાબ આપવાનો. સીઈઓ સાહેબ એચ.એસ. પટેલ, એક જ પ્રશ્ન પૂછવામાં આવે અને એનો જવાબ 1 કલાકમાં આપવાનો. અને પ્રશ્ન હોય, describe a severe setback or a failure in your life and how you deal with it. તમારા જીવનની એક મોટી નિષ્ફળતાનું તમે વર્ણન કરો અને એ નિષ્ફળતા વખતે તમે કેવી રીતે સ્થિર અને શાંત રહ્યા અને કેવી રીતે ચાલ્યા અને નિષ્ફળતામાંથી તમે બહાર આવ્યા એનું વર્ણન તમે 1 કલાક સુધી કરો, અમારે સાંભળવું છે. એટલે એ જે મોટા પગારવાળી વ્યક્તિમાં એક જ ગુણ જોવામાં આવે છે કે જ્યારે કોઈ મોટો ઝાટકો કંપનીને આવશે ત્યારે આ વ્યક્તિ સંભાળી શકે એમ છે કે નહીં. તો એ ઝાટકા, એ સેટબેક કે ફેલિયરમાં આવી સ્થિરતા માટે આ વિચારો ખૂબ અગત્યના છે. એ વિચારોથી તમારી સ્થિરતા રહેશે. અને છેલ્લો એક વિચાર આપીને હું પૂરું કરું. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ વાત કરી છે કે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચના. ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું કે કર્મ કરવું એ તારો અધિકાર છે, ફળ હું નક્કી કરીશ.
આપણે બેઠા એ બધાને આનો પ્રેક્ટિકલ અનુભવ છે, પણ આપણે વિચાર નથી કર્યો એટલે આપણને મનમાં સ્પષ્ટતા નથી. તમે બેઠા છો એ બધાને અનુભવ છે કે ઘણી વખત સારામાં સારા આયોજન અને એક્ઝિક્યુશન અને રિસોર્સિસ લગાડ્યા પછી પણ ધાર્યું પરિણામ આપણે મેળવી શક્યા નથી. હા કે ના? સામે એવા પણ તમને બધાને અનુભવ છે કે ઘણી વખત આયોજન ઓછું હોય, એક્ઝિક્યુશન એડમિનિસ્ટ્રેશન પણ ઓછું હોય અને જેટલા રિસોર્સિસ જોઈતા હતા એટલા ન પણ મળ્યા હોય, છતાં ધાર્યા બાદનું પરિણામ આવ્યું હોય. હા કે ના? બે અનુભવ આપણને છે. એનો મતલબ કે ભગવાન શ્રી કૃષ્ણની આ વાત સાચી કે કર્મ તારે કરવાનું, તારી બુદ્ધિ શક્તિ આવડત બધી લગાડી દેવાની, પરિણામ હું નક્કી કરીશ. જો આ વિચાર દ્રઢ હોય ને, તમે ક્યારેય તણાવમાં નહીં આવો, તમે ક્યારેય ડિપ્રેશનમાં નહીં જાઓ, હતાશા નિરાશા તમારી નજીક નહીં આવે. આ જીવનમાં બહુ જ અગત્યની વાત છે. 24/7 365 80 એનર્જી એન્થુઝિયાઝમ 24/7 365 80. તમે 24/7 સ્ટોર જોયા હશે કે 24 કલાક 7 દિવસ સુધી ખુલ્લા રહે. હું એમાં આગળ વધુ છું. 24/7 365 12 માસ અને ગુણ્યા 80 એટલે શું? 80 વર્ષ સુધી. 24/7 365 80. તમે ઉત્સાહમાં, આનંદમાં અને ખૂબ તાકાતમાં રહી શકો એની માટેનો આ વિચાર છે કે હું મારી બુદ્ધિ આવડત શક્તિ પ્રમાણે પૂર્ણ પુરુષાર્થ મારા કાર્યમાં કરીશ, મારા સંબંધોમાં કરીશ અને મારી સેવામાં કરીશ. પણ સાંજ પડે જે પરિણામ પ્રાપ્ત થાય એ હું સહર્ષ સ્મિત સાથે હું સ્વીકારી લઈશ, જેથી હું સ્થિર રહી શકું, હું તણાવમાં અને ડિપ્રેશનમાં નહીં જાઉં. આ બહુ જ મોટો વિચાર છે. તો તમે સારપમાંથી મહાનતા તરફ જઈ શકશો. પ્રમુખ સ્વામી મહારાજને એલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજર નટુભાઈ પટેલે કહ્યું કે મેં તમને બધી જ દિનચર્યામાં જોયા છે, પત્ર લેખન કરતા, મીટિંગ કરતા. પ્રમુખ સ્વામી મહારાજ 92 વર્ષ સુધી રોજ 3 કલાક તો વહીવટી મીટિંગ માટે કાઢતા. રોજ સાંજે 40 વર્ષ સુધી આવી રીતે સત્સંગમાં 2 કલાક બેસીને લાભ આપતા. તમને નાના ઝૂંપડામાં મેં જોયા છે, મહેલ મોહલ્લાતોમાં જોયા છે, આદિવાસીને પ્રેમથી મળતા જોયા છે, ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર કે અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટનને પણ મળતા મેં તમને જોયા છે. દરેક પ્રસંગે તમારા ચહેરા ઉપર મેં સ્થિરતા અને સ્મિત જોયા છે. આનું કારણ શું છે? આપણી પાસે 70-80 વર્ષનું જીવન છે. 70-80 વર્ષની પડે પણ ચહેરા ઉપર સ્મિત અને આનંદથી જો ના જીવી શકીએ તો જીવન ધૂળનું થઈ જાય ને. એની કિંમત શું રહે? 70-80 વર્ષ સુધી એવરી સેકન્ડ, every moment of your life should be energy, should be joy, should be enthusiasm. પ્રમુખ સ્વામી મહારાજે એનો ઉત્તર આપ્યો જ્યારે નટુભાઈએ પૂછ્યું કે આનું કારણ શું. પ્રમુખ સ્વામી મહારાજે આ જ વાત કરી કે રોજ સવારે ઉઠી અમે ભગવાનને પ્રાર્થના કરી અને પછી અમને જે ભગવાને બુદ્ધિ શક્તિ આવડત આપી છે એ પ્રમાણે અમે અમારું કાર્ય કરવાનો પ્રયત્ન કરીએ અને સાંજ પડે ભગવાનને પાછું સોંપી દઈએ કે મેં મારો પુરુષાર્થ મારી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે કર્યો છે. હવે તમારે જે પરિણામ આપવું હોય એ મને માન્ય છે, સહર્ષ સ્વીકાર છે. કેટલી સ્થિરતા રહે. આપણને અસ્થિરતા કેમ આવે છે? આ કેમ ના થયું? આ થવું જ જોઈતું હતું. એ વિચાર રાખવો જેથી પ્રગતિ સતત રહે. પણ એ વિચાર તમને સ્ટ્રેસ અને એટલે કે તણાવ અને ડિપ્રેશનમાં ના નાખી દે. એ ભેદ રેખા ઓળંગી જવી નહીં. તો આ એક મહાન વિચાર પણ આપણે સાથે રાખીશું. આવા શુભ વિચારોથી, શુભ પ્રવૃત્તિથી આપણું બહુ જ મોટું કાર્ય થાય છે. આજે અમે પણ આપ સૌને અભિનંદન આપીએ છીએ કે દરેક આ સમાજના કાર્ય માટે આપ સૌ અહીંયા આવ્યા છો. 2020ની ગ્લોબલ પાટીદાર સમિટ માટે અમે પણ તમને શુભેચ્છા પાઠવીએ છીએ. આપના આગેવાનોને તમામને ભગવાન ખૂબ બુદ્ધિ આપે, ખૂબ શક્તિ આપે, ખૂબ બળ આપે અને શક્તિશાળી સમાજ એ દ્વારા શક્તિશાળી રાષ્ટ્ર, કારણ કે ભારત હવે મહાસત્તા તરફ જઈ જ રહ્યું છે. જે આગેવાની આપણને પ્રાપ્ત થઈ છે આગેવાનીની તાકાત છે કે ભારતને મહારાષ્ટ્ર તરફ, મહાન રાષ્ટ્ર તરફ લઈ જઈ શકે. એટલે એવી આગેવાની નીચે, એવા સારા વિચારો નીચે આપણે સૌએ પણ સહિયારો પુરુષાર્થ કરવાનો છે. વેરેવર યુ આર યુ ગ્લો આઉટ. તમને જ્યાં પ્રસ્થાપિત કરવામાં આવે ત્યાં તમે ઉગી નીકળો. એ સિદ્ધાંત સાથે હંમેશા જીવવાનું. તો આવા શુભ વિચારો, શુભ પ્રવૃત્તિ માટે કાર્યશીલ થવા માટે શક્તિ ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આપણને સૌને આપે. એ આજના દિવસે એમના ચરણોમાં પ્રાર્થના.
જય સ્વામિનારાયણ, જય સરદાર.